કચ્છ માંડવીના પૂનમનગરમાં એક્ટિવ સનાતનની ગ્રુપના બાળકો દ્વારા ધર્મ અને દેશપ્રેમની અભિપ્રેત ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન. સ્ટોરી રિપોર્ટ બાય પવન જોશી, માંડવી. સૌપ્રથમ તો મારું નામ ઓમ ભાવેશભાઈ નિમાવત છે. અમે બધા છોકરાઓ ગયા વર્ષથી ગણપતિની શરૂઆત કરી છે. આ અમારું બીજું વર્ષ છે. અમે બધાએ આ વખતે વિચાર્યું કે ગયા વર્ષ પાછલા સમયમાં જે ઘટી ગયું કે ઓપરેશન સિંધુ થઈ ગયું કે પછી ચંદ્રયાન છે, તો એને આપણે કોઈક ધાર્મિક ભાવના સાથે જોડીએ ને એ રીતેની થીમ બનાવી. તો એ પરથી અમને પ્રેરણા મળી કે અમે આવી થીમ બનાવીએ. આ બધા બાળકોએ ખૂબ મહેનત કરીને કાલ રાતથી અહીંયા કને તૈયારી કરીએ છીએ અને આમાં બાજુમાં બધા જે લોકો રહે છે એમનો ખૂબ જ અમને સહયોગ રહ્યો છે અને બહેનો પણ છે એ ખૂબ અમને પ્રસાદીને બધો હેલ્પ કરે છે. ગણપતિ બાપાની સાથે અહીંયા કને ચંદ્રયાન 3 નો એક વિઝન દર્શાવવામાં આવ્યું છે. એમાં ચંદ્ર, પૃથ્વી અને મંગળ દર્શાવવામાં આવ્યું છે, જેમાં મંગળયાનનો પણ સમાવેશ થાય છે. અને અહીંયા કને અમે ઓપરેશન સિંદૂર થયો જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો, એને પણ અમે દર્શાવીએ છીએ અને એમાં જે પહલગામમાં લોકો જે મૃત્યુ પામ્યા એને અમે ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને અમે સંદેશો આપવા માંગશું કે તમે તમારા વિચારોને પ્રગટ કરો. તમને જે વિચાર આવે એ બધા ભેગા થઈને કંઈક કરો. તો આપણે આગળની નવયુવા પેઢી છીએ, તો આપણે આગળ કંઈક સારું કરીએ એવી બધાને પ્રેરણા આપવા માંગીએ છીએ. આયોજનને હું ખૂબ જ ભાવ અને શ્રદ્ધાપૂર્વક બિરદાવતા એટલું જ કહીશ કે જે બાળકો છે અમારા પંચનગરના અને તમામ ભારતવાસીઓના જે બાળકો છે, બાળકોમાં દેશ પ્રેમની ભાવનાની સાથે સાથે આપણું જે ધાર્મિક ભાવના છે એને પણ જોડવી જોઈએ, જેથી બાળકોના મગજમાં એ વિકાસ થાય કે દેશ પ્રેમ પણ જરૂરી છે અને ધર્મ પણ જરૂરી છે. જો એ બંને ટકી રહેશું તો આવનારું ભવિષ્ય છે ખરેખર સોને કી ચિડિયા જેવું હશે. ગયા વર્ષથી જ આ આયોજન થઈ રહ્યું છે. 2 વર્ષથી ખૂબ સફળતાપૂર્વક અને બાળકો ખૂબ જ મહેનત કરે છે. અડોશી પડોશી અને પંચનગરના બધા જ લોકો છે એ બાળકોને ખૂબ પ્રોત્સાહન આપે છે અને બાળકોની મહેનત ખરેખર આમાં તો પૈસા કરતાં પણ મહેનત બહુ વધારે છે. બહુ બધો સમય અને શ્રદ્ધાપૂર્વક કરે છે, જે ખરેખર બાળકોને બિરદાવવા જેવું છે. બાળકો આવી રીતે જે શરૂઆત કરી હતી, આ એમનું બીજું વર્ષ છે. આ થીમ શું હતી અમને પણ કોઈને ખબર નથી. અમે કીધું શું કરવાનું છે કે અમે અમારી રીતે કરજો કે અમે ખાલી જોજો કે ને આજે ઈસરોને એ લોકો કાઢ્યું છે, આ ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું ઈસરોએ, એમાં ચંદ્રમા બતાવે, સૂરજ બતાવ્યા અને મંગળ ગ્રહ બતાવી છે. એ લોકો ખરેખર અમારું પણ દિમાગ કામ નથી કર્યું કે આ નાના બાળકો જે આ 5 થી 15 વર્ષના છે એમની જે સોચ હતી બહુ સરસ હતી. એમ સોસાયટીવાળા બધા એને ખૂબ મદદ કરે. ખાસ કરીને જે બહેનોનું કહેવું પડશે કે આખા 3 મહિના ગયો ત્યાં જે મહાઆરતી થઈ એમાં જે રાતના 12 2 વાગ્યા સુધી જે મહેનત જે લોકો બહેનો કરી છે ખરેખર કાબિલ તારીફ છે. એમાં નાના બાળકો પણ સમેત આ તમે જોઈ લો 12 2 વાગ્યા કોઈ ન હોય એ લોકો મહેનત કરતા હતા અને આખો સફળ કાર્યક્રમ કર્યો. ભવિષ્યમાં પણ આવી રીતે બધી કાર્યક્રમ ઉજવાય એવી અમે આશા રાખીએ. અમારી જે મદદ હશે એમને સતત મળતી રહેશે. બહેનોની છે, ભાઈઓની છે, સોસાયટીને આજુબાજુ રહેવાસી બધાની મદદ મળતી રહેશે. At SPU, education isn't just about today. It's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120+ courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180+ placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.